વડગામ તાલુકાના છાપી ગામ ખાતે જાહેર માર્ગની બાજુમાં જોખમી પાણીની ટાંકી જોવા મળી રહી છે। શું તંત્રને કોઈ રસ નથી આ નવીન પાણીની ટાંકી બનાવવામાં? તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। વડગામના છાપી ખાતે મહાદેવ મંદિરના સામેના ભાગે દયનીય હાલતમાં જાહેર માર્ગની બાજુમાં જર્જરિત હાલતમાં પાણીની ટાંકી જોવા મળી રહી છે। આ જોખમી પાણીની ટાંકીની અંદર હાલ પણ 1000 લીટર રોજિંદુ પાણી ભરવામાં આવી રહ્યું છે। ત્યારે રોડ પરથી હજારો વાહનો રોજિંદા પસાર થતા હોય છે અને જોખમી પાણીની ટાંકીની આજુબાજુ રહેણાંક મકાનો અને દુકાનો આવેલી છે। જો પાણીની ટાંકી અચાનક કોઈ કારણોસર ધરાશાયી થઈ જાય, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવતી નથી। તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ જોખમી પાણીની જર્જરિત ટાંકીને ઝડપીમાં ઝડપી તોડી પાડી એ જગ્યા ઉપર નવી પાણી ટાંકી બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।